લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારત સરકારના જીએસટી 2.0 રિફોર્મને નિર્ણયને કટલેરી, હઝેરી તેમજ રેડીમેડ ગાર્મેન્ટ કપડાના વેપારીઓએ સ્વીકાર્યો છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા જીએસટી 2.0 રિફોર્મ કરતા આપણા દેશના વેપાર ઉદ્યોગ જગત માટે એક મહત્વપૂર્ણ અને આવકાર્ય પગલું છે અને આ પગલાંને ઝાલાવાડ પંથકના કટલેરી, હોઝિયરી તેમજ રેડીમેડ કપડાના ગાર્મેન્ટના વેપારીઓએ નિર્ણયને આવકાર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જીએસટીના દર બાબતે મીટિંગ મળી હતી, જેમાં જીએસટીના દરમાં ચેન્જ લાવવામાં આવ્યા છે, જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ઘટાડો કરવામાં આવતા સરકારના આ નિર્ણયથી મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકોને ફાયદો થશે અને વેપારીઓને વેચાણ વધી શકે, તેથી તેમને પણ આર્થિક રીતે ફાયદો થશે. આગામી દિવસોમાં દિવાળી જેવા પર્વ આવી રહ્યા છે, જેમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ જેમાં જીએસટી દૂર કરવામાં આવી છે અને બીજી બાજુ અન્ય વસ્તુઓમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત સરકારથી એ તાજેતરમાં મધ્યમ અને ગરીબ વર્ગના હિત, વેપારી ઉદ્યોગકારોના હિત તેમજ ખાસ કરીને એમએસએમઈ એકમોના હિતને ધ્યાનમાં રાખી જીએસટીના દરોમાં ખૂબ જ મોટા ફેરફાર કર્યો છે, જેમાં 12% અને 28%ના દરોને દૂર કરી દેવામાં આવ્યા છે અને ઘણી જીવન જરૂરિયાતની વસ્તુ પરથી જીએસટી દૂર કરવામાં આવ્યું છે અથવા તો 5%ના દર સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો અમલ આગામી 22 સપ્ટેમ્બર 2025થી થવા જઈ રહ્યો છે. પેન્સિલ, નોટબુક જેવી શૈક્ષણિક ચીજવસ્તુઓ પરથી જીએસટી દૂર થતાં શિક્ષણ ક્ષેત્રે પર ભાર મૂકવામાં સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. સાથે સાથે રેડિયમ કપડાં ગાર્મેન્ટના વેપારીઓએ પણ આ નિર્ણય આવકાર્યો હતો. આ નિર્ણયથી નાના વેપારીઓને આર્થિક રીતે ફાયદો થશે તેમજ તેમના ધંધા વધુ સારી રીતે કરી શકાશે. આગામી દિવસોમાં દિવાળી જેવા પર્વ આવી રહ્યા છે, ત્યારે આ નિર્ણયથી ફાયદો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોજબરોજની ચીજવસ્તુઓ વિશે ઉપર 5% દર અથવા તો શૂન્ય દર થતાં આમાં જનતાના જીવન સ્તરમાં ચોક્કસથી સુધારો તેમજ આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય વધુ પ્રબળ બનશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ સિમરન છે. અમારી ધાંગધ્રા તાલુકામાં કિંજલ નોવેલ્ટી નામની શોપ છે. છેલ્લા 15 વર્ષથી અમે આ કટલેરીનો વેપાર કરી રહ્યા છીએ. અત્યારે થોડાક ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં જે ઘટાડાનું પગલું ભરવામાં આવ્યું છે, તેનાથી મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગને તો ફાયદો છે જ તે, પણ અમારા જેવા વેપારી વર્ગને પણ ફાયદો છે અને સરકારના આ પગલાંથી અમને આગામી ટાઈમમાં ઘણો ફાયદો થશે એવી અમારી આશા છે. મારું નામ વિપુલ સંઘવી. અમે ધાંગધ્રામાં અંદાજે વર્ષોથી બાપ દાદાની પેઢીથી દુકાન ધરાવીએ છીએ. કટલરી, સ્ટેશનરીનું વેચાણ કરીએ છીએ. હાલમાં જીએસટી બાબતે સરકારે જે જીએસટી ઘટાડવા માટે નિર્ણય લીધો છે, તેમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગોને સારો એવો ફાયદો થાય એવો છે અને ભાવ ઘટાડે એવું શક્ય છે. જે સરકારના નિર્ણયને અમે વેપારી સંગઠનો આવકારીએ છીએ. મારું નામ ભરત નવીનભાઈ વ્યાસ છે. મારે વ્યાસ ગાર્મેન્ટ અને ફેશન સુપર મોલ કોમ્પ્લેક્સની અંદર મોટા શોરૂમ ધરાવીએ છીએ અને હાલ નરેન્દ્ર મોદી સાહેબે હમણાં જીએસટી દરોમાં સારો એવો ફેરફાર કરીને હાલના સંજોગોમાં જે ફૂટવેર તથા કપડાની અંદર જે 1000ની ખરીદી ઉપર જે 12% હતો એની જગ્યાએ 5% કરવામાં આવેલ છે. તેનાથી મધ્યમ વર્ગને ખાસો એવો સારો ફાયદો મળશે અને એનાથી અમારા વેપાર ધંધાને સારું એવું યોગદાન મળશે. જય હિન્દ, જય ભારત.